મુંબઈમાં અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો હોય તેવી ઘટના બની છે। સૈફ અલી ખાન તેમના બાંદ્રા સ્થિત ઘરે હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો। રાત્રે 2 વાગે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો। સૈફ પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો। અભિનેતાને ચાકુના 3 ઘા મારવામાં આવ્યા। ઘાયલ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલ ખસેડાયો। મળતી વિગતો પ્રમાણે ગઈકાલે મોડી રાત્રે એક અજાણ્યો વ્યક્તિ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો અને તેને નોકરાણી સાથે ઝઘડો કર્યો। જ્યારે અભિનેતાએ દરમિયાનગીરી કરી અને તે વ્યક્તિને શાંત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે સૈફ અલી ખાન પર હુમલો કરીને તેને ઘાયલ કર્યો। પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે। આખરે કારણ શું છે તે સામે આવશે, પરંતુ હાલ તો સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને સારવાર ચાલી રહી છે। લગભગ રાત્રે 2 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। ઘાયલ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલ ખસેડાયા છે। અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો છે। મુંબઈમાં અભિનેતાના ઘર પર આ હુમલો થયો હતો। નોકરાણી સાથે રકઝક થઈ હતી અને તે દરમિયાન સૈફ અલી ખાન વચ્ચે પડતા મામલો શાંત પડાવવા જતાં તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। લગભગ 3 જેટલા ઘા મારવામાં આવ્યા છે સૈફ અલી ખાનને। ઘાયલ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલના લઈ જવામાં આવ્યા છે। સારવાર હાલ ચાલી રહી છે। પોલીસ પણ હાલ હોસ્પિટલ પહોંચી છે અને તપાસ કરી રહી છે કે આખરે કારણ શું હતું। ચોરી કરવાના ઈરાદે પણ કદાચ ચોર આવ્યા હોય અને આ ઘટના બની હોઈ શકે છે। સૈફ અલી ખાન ઘરે હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો। હાલ તો સૈફ અલી ખાનની સારવાર ચાલી રહી છે। ચાકુ વડે સૈફ અલી ખાન પર હુમલો કરવામાં આવ્યો છે। ઘાયલ સૈફ અલી ખાનને હોસ્પિટલ ખસેડાયા છે। બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ અજાણ્યા શખ્સોએ સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો છે। ઘાયલ સૈફ અલી ખાનને હાલ સારવાર હેઠળ ખસેડાયા છે। પોલીસ પણ વધુ તપાસ કરી રહી છે। મુંબઈમાં અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો થયો છે। ચાકુના ઘા મારવામાં આવ્યા છે। સૈફ અલી ખાન પર અજાણ્યા શખ્સો ફરાર થયા હતા હુમલો કરી। રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ આ ઘટના બની, જ્યાં અજાણ્યા શખ્સો આવ્યા હતા અને સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો। સૈફ અલી ખાન પર ચાકુના ઘા મારવામાં આવ્યા છે। હાલ સૈફ અલી ખાનની સારવાર ચાલી રહી છે। લગભગ રાત્રે 2 વાગ્યા આસપાસ આ ઘટના બની હતી। મળતી વિગતો પ્રમાણે ગઈકાલે મોડી રાત્રે એક અજાણ્યો વ્યક્તિ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેની નોકરાણી સાથે ઝઘડો કર્યો। જ્યારે અભિનેતાએ દરમિયાનગીરી કરી તો તે વ્યક્તિને શાંત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે સૈફ અલી ખાન પર હુમલો કરી નાખ્યો। તેણે ઘાયલ કર્યો સૈફ અલી ખાનને। પોલીસે આ મામલાની હાલ તપાસ થઈ રહી છે।